એટલે લગભગ તમારી આયુષ્ય હોવરડી તો થશે. તમારી કૃપા છે તો થઈ. મજા આવી રેડી ને મજા આવી લીધો. છોડો મમ્મી કેવું ઓપરેશન કરાવવું પડશે, કોઈ ના ઓપરેશન નથી કરાવવું, મારા દર્શન ભાઈ પાસે પેલા મારે જવું હોય એ કહેશે એમ કરીશું પેલા. અત્યારે મને રાહત મળી, અત્યારે થોડું કામ સારું કેમ છે તમને? અત્યારે મને 100% કામ સારું લાગે. રેડી ને રેડી. નો ઉભી રહી શકે, નો હાલી શકે, ઉતાવળે લંગડા તો હાલવાનું થાય. પણ 2-3 વખત આપણું જે આવ્યા ટ્રીટમેન્ટ થયા પછી ધીમે ધીમે કવર થતો અત્યારે 11માં થતો તો ક્લિયર થઈ ગયું એમ કેવું કહેવાય. મિત્રો આપણી સાથે જમના માતાજી છે, તેમને પણ ગેસ જો આપજો અને આમ દબાવીએ તો વધારે થાય. કેટલા સમયથી જ માં? 13-14 વર્ષ થઈ ગયા. દબાવી થાય? હા. તમે દબાવો તો ગમે હું દબાવું પગમાં. દબાવો. ઢીલું રાખજો બા. જેને આવું આ સાહેબની એકદમ મુલાકાત તો લેજો. આવો દર્દમાં કોઈ હેરાન ન થતા નથી. આપણે દવા ઇન્જેક્શન કે ઓપરેશન કઈ એમની ટ્રીટમેન્ટ થી જે મટાડી બહુ 100% કામ સારું. હવે મને આશા એવી હતી કે હું જિંદગીમાં આવો ઉભો નહીં થઈ શકું, પણ એની બદલે મને તમે કમ્પ્લીટ કરી દીધું. તમે ભગવાન કહેવાય સાહેબ, તમારે જેવું થાય ને એવું. અને હું તો એમ જ કહું કે હવે હે ને ગમે તે દર્દીને થાય ને આ સાહેબની મુલાકાત જરૂર લે, પછી બીજું ડિસિઝન. શરીર હાવ લો પ્રભુ. આમ સીધો થાય છે, આ ઉપર નથી જતો. આ કેટલા સમયથી આ તકલીફ છે? લગભગ 2-3 મહિનાથી. 2-3 મહિનાથી. શું થયું તું આમાં તમને? એ જ ખબર નહીં, અચાનક દુખવા માંડ્યો. અચાનક દુખવા માંડ્યો. જોવો મિત્રો. હા થયો. હે થઈ ગયો ને માતાજી? હા થઈ ગયું. સાચું હતું ને? હા સાચું. હે ક્યાંથી આવો તમે? કડીથી. દુખે સામ કરું તો બહુ દુખાય. ચલાતું નથી બિલકુલ. ચાલીએ એટલે અહીંયા 2 જગ્યાએ દુખે અને બહુ પગ લબડાવીને બેસીએ તો સોજા આવી જાય. અત્યારે મને ઘણું સારું લાગે. રેડી ને? ઢીલું મેં ગયો શરીરમાં હાવ ખાઈને છે. તો મિત્રો આ માતાજીને હાઈપર એસિડિટી હતી, ખૂબ જ એને ઉબકા આવવા માટે, પિત્ત નીકળે, એને તાત્કાલિક બાટલો ચડાવવા જવું પડે. તે અત્યારે સાવ બંધ થઈ ગયું. સાવ બંધ. નસીબદાર છું મને સર મળ્યા એમ, અને ખૂબ જ સરસ. જો અત્યારે થોડીક ટ્રીટમેન્ટમાં મને ઘણી રાહત છે અત્યારે. કેમ દુખાવો પેલા આવ્યા ત્યારે કેવો દુખાવો? આવ્યા ત્યારે આવ્યોને પણ જો એવી તકલીફ હશે તો એ પણ અહીંયા આવી શકે છે, સરની વિઝિટ લઈ શકે છે. અને મને તો સરનું અહીંયા આવીને છે ને આમ એવું કઈ લાગ્યું ને, આમ એક ફેમિલી મેમ્બર હોય ને એવું મને લાગ્યું. પહેલી વાર એવું ફીલ થયું કે નહીં, આવા ડોક્ટરને જો મળીએ ને તો અડધું દુઃખ તો દર્દીનું એમને ભાગી જાય છે. રેડી ને? રેડી. પાકું. ચલાતું નતું આમ, પગ આમ વળતો જ નતો. પલોઠી નો વળાય, પગ વળે નહીં. રેડી થઈ ગયું. પેન નથી થતું, બોડી એકદમ રિલેક્સ થઈ ગયું. પગમાં દુખાવો થાય છે ને? કશું જ નથી થતું. એમ ડોકમાં ક્યાંય જ નહીં. આ બધું રિલેક્સ થઈ ગયું, એકદમ બોડી પેન ફ્રી. ગેસમાં 100% રિઝલ્ટ અમને મળી ગયેલું છે. એટલે એટલો જ જતો. અને આપણે સારવાર કર્યા પછી હવે પછી ઠેઠાણ ખમ કેડું ત્યારે ढीलू रख। अच्छा है, आप लोग आइए, अपना इलाज कराइए। मेरा तो अच्छा हो गया, 9 साल का पुराना दर्द था। घुटणो तकलीफ है चालवानी, रात्रे सोई तो आम ऊंची तो हली जाए ने दुख तो बहुत होतो એટલે અને પલાઠી વાળી બેસાતો નહીં પણ પલાઠી વાળો પેલો ડર પડ્યો ને એટલે નતા હવે પલાઠી વાળા છે બરોબર હે પેટ ફૂલી જાય પછી ઓડકાર આવે, તમે દબાવો તો આવે? હા તમે દબાવો તો આ કેટલા સમયથી આવે? આ છેલ્લા 3 વર્ષથી આ જો દબાવો થાય છે કઈ ના
જો તમે દબાવો હાલો. નહીં થતું. બહુ હેરાન થઈ ગયું સાહેબ. રાતના જ વધારે હેરાન ક્યાંથી થાય. આવો તમે? તાપીસ જો કરો હજી દબાવો, પગે દબાવો. રેડી ને? ઓકે. એ વખત હું આવી તો મને ચલાતું નતું, એટલો દુખાવો થતો હતો. અને આ ત્રીજી વખત આવી છું तो हाँ एकदम रेडी। फालतू टैबलेट खा के अपनी बॉडी को खराब करने से कोई मतलब नहीं है। और ये शायद मैं सबको यही कहना चाहती हूँ कि एक बार जरूर विजिट कीजिए, आपको बहुत अच्छा रिलीफ होगा। मुझे एक झटके में इतना रिलीफ हुआ है तो ऑब्वियसली आप विश्वास रखिए, आपको बहुत अच्छा हो जाएगा। गादी ने बेसाड़ी दीदी, जे मणको खसी गयो तो गादी खसी गई थी मणकानी हारे, ये આપણે એડજસ્ટમેન્ટ કરીને હરકું કરી નાખ્યું। તો હવે કઈ તકલીફ નથી થતી ને? હમણાં તો નથી થતી, મતલબ આવવું જોઈએ અને આ ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ। હું થયું તમને? ગેસ થાય છે ને, આ જો ઓટકાર આવે, જ્યાં દબાવો ને આ ઓટકાર આવ્યા કરે ને, જ્યાં દુખતું હોય ને સોજો આવી જાય। કેટલા સમયથી આવે? 20 વર્ષ થઈ ગયા। દબાવો તો તમે? હા, આવી રીતના ગમે ત્યાં દબાવો ગેસ નીકળે? હા। અહીંયા આ માથામાં હવે નથી થતો। હાથમાં? આ તમને 20 વર્ષથી સાચું થતું હતું ને? હમણાં ડકાર પેલા આપણે આવ્યા ત્યારે ડકાર બહુ આવતી હતી। હા, હવે નથી થતું। પણ અહીંયા આવીને એક વખત જેને બી ઓલું છે તકલીફ કમરના મણકાની કે ગમે એ તકલીફ હોય, ભાઈ એક વખત આવો અહીંયા। તમે રેડી ને? હવે એકદમ પરફેક્ટ। કીધું બસ અહીંયા આયા। ઓપરેશન કીધું હતું? ઓપરેશન કરવાનું કીધું, 2-3 ઠાકર અમદાવાદ બતાવી, કલોલમાં બતાવી 2-3 વાર, બધા ઓપરેશન ઓપરેશન જ કીધું। અને આપણે અહીંયા વગર ઓપરેશન વગર ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ। હાવ રેડી માં? અત્યારે રેડી કમ્પ્લીટ એકદમ। जो हाउ लूज मिल गया। मैं पठानकोट से हूँ, पंजाब आपको पठानकोट। क्या हो रहा था? मेरे को तो बहुत तकलीफ थी, शरीर पूरा जाम था, चलना फिरना बैठना उठना मेरे लिए बहुत परेशानी। छोड़ो छोड़ो श्वास लो मां, छोड़ो। मारी भाई पड़ो शरीर लूज बस बस બેસવાનું છે, હજી દોડાવવાના છે। ભગવાન ભગવાન મને જવાબ મેળા સાહેબ મને। હા જય જય માતાજી ભગવાન। બસ 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 માતાજી રેડી ને? અમારે આમ ફરતા આ બેન હમણાં વ્હીલચેર માં આવ્યા હતા અને અત્યારે જો આ મિત્રો જોઈ શકો છો, આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ દ્વારા માતાજી અત્યારે ચાલવા મળ્યા છે, બરોબર ને માં?
રેડી રેડી. આપણે આ માતાજીને કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ આપી. પ્રભુ બેહો માતાજી પાસે. એક જ સિટિંગમાં એ ઊભા થઈ ગયા. પેલા વ્હીલચેરમાં આવ્યા હતા, જેઓ ઊભા નહોતા રહી શકતા, બેઠવામાં પણ ખૂબ તકલીફ પડતી. તો આપણે માતાજીને જ પૂછીએ, આપ ક્યાંથી આવો છો? અમે સુરત થી આવીએ છીએ. હું 8 દિવસ પથારીમાં હતી, પેશાબ પાણી જઈ નથી શકતી. મેં આ સાહેબનો વિડીયો જોયો. સાહેબનો વિડીયો જોયો, મેં એના પપ્પાને કીધું તરત તમે 4 વ્હીલ બાંધો ને મનીષ સાહેબ પાસે લઈ જાઓ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હું બહુ માનું છું સાહેબને. ભગવાન મને મળી ગયા મારે સાહેબ. ઓલમોસ્ટ 2 વર્ષ થવા આવશે હમણાં પહેલા મહિનામાં. ઊભા જ નહોતા રહી શકતા. નહીં, ઊભી રહું અને ચાલુ એટલે નસ દબાતી એટલે આખો પગ ફાટતો નથી, કે ઓપરેશન કરવું પડશે એમ. क्या माताजी को क्या प्रॉब्लम हो रहा ये है? 3 साल से परेशान थी हाथ के पीछे, सब जगह में ले लेके घूम के थक गए. તો 11મી વાર આવ્યા અને એને 50% ફરક પડ્યો. એટલે એને જે દવા દુખાવાની જે પીતા હતા રેગ્યુલર 2 વર્ષથી એ હાવ બંધ થઈ ગઈ. અને અહીંયા દવા ઇન્જેક્શન ઓપરેશન વગર આપણે ટ્રીટમેન્ટ કરી. મિત્રો આપણી સાથે અત્યારે રેખાબેન દેસાઈ છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે એની પાસેથી જ સાંભળીએ. માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી હતી? હું અમદાવાદથી આવું છું, જસોદાનગરમાંથી. અને મને હાથ ઊંચો નતો થતો, અત્યારે આમ નીચે જ હતો. જે એક જ વાર મેં ટ્રીટમેન્ટ કરી પછી મારો હાથ ઓકે થઈ ગયો છે. એકદમ એક જ વાર આવવું પડ્યું, મને ઓકે લાગ્યું. બેસાતું જ નતું, ના સૂઈ શકું. ગેસની બી એટલો બધો પ્રોબ્લેમ હતો, એસિડિટી થઈ જતી હતી, મને બહુ પ્રોબ્લેમ હતો. किसी को अगर मांसपेशियों में दर्द है, गर्दन में दर्द है, पीठ में दर्द है, रीढ़ा में दर्द है, कमर में दर्द है, तो यहाँ एक बार आकर के दिखा ले, सब सही हो जाएगा. હવે મારાથી બેસાતું નતું. 5 મિનિટ બી બેસી નથી શકતી. 5 મિનિટ નતું બેસાતું, ઊભું નતું રહેવાતું, ચલાતું નતું, ખુરશીમાં નતું બેસાતું. હવે રેડી સાવ? હવે રેડી, સરસ. વગર ઓપરેશન? વગર ઓપરેશન. તો કોઈ પણ ના આવું દુઃખ હોય એ દર્શન કામોટી સાહેબ ના ત્યાં અવશ્ય એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. ઘણો રાહત થઈ જાય છે અને બીજા ખોટા ખર્ચા કરીને બીજા ડોક્ટરો ત્યાં પૈસા બગાડીને એના કરતા અહીં આવવું, એક વખત મુલાકાત લઈને સાહેબની ટ્રીટમેન્ટ લેવી સારી જરૂરી છે. તમે દવા નથી આપતા, એની ઉપરથી રિઝલ્ટ વધારે સારું છે. વગર દવાએ તમે રિઝલ્ટ આપો છો તો સારામાં સારી વાત છે. બાકી દવા આપીને તો ઘણા રિઝલ્ટ આપે છે, એમાં શરીર ફૂલે છે, આડઅસર ઘણી થાય છે. પણ અમને ખબર પડી અહીંયા આવ્યા પછી કે તમે દવા નથી આપતા ને મેડિસિન, એટલે વસ્તુ સારી છે. તો તમારે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત છે. સરસ. ટાઈમ લાગે, થોડોક ટાઈમ લાગે, પણ થઈ જાય છે ખરા. ખૂબ ખૂબ આભાર. પણ આજે આવી અને તમને મળી અને અતિ આનંદની વાત આવી. આનંદની વાત એ આવી કે બધા જે માણસ આવે ને, મેં આજે જોયું 2 કલાકમાં, કોઈ સુરેન્દ્રનગરથી આવે, કોઈ બોટાદથી આવે, કોઈ જુનાગઢથી આવે, કચ્છથી આવે અને અહીંથી દાંત કાઢતા કાઢતા. અને તમે કાયમ દાંત કાઢવો એટલે લગભગ તમારી આયુષ્ય 100 વર્ષની તો થશે. તમારી કૃપા છે તો થઈ. મજા આવી. રેડી ને? મજા આવી. બીજો ઊંડો શ્વાસ લે, છોડો, છોડો. તકલીફ તો ઘણી બધી હતી. એમ સમજો કે રાતના સૂઈ ના શકતી હું. આખી રાત રોઈને કાઢતી, એટલી બધી તકલીફ થતી. પગમાં કમરના દુખાવાને લઈને પગ પૂરો લાંબો ટૂંકો ન થાય. રાતના વોશરૂમ જવું હોય તો પણ બહુ બધી તકલીફ થતી મને એમ. પણ અત્યારે આ ટ્રીટમેન્ટ કર્યા પછી મને એમ લાગે છે થોડુંક શરીર મારું હલકું લાગે છે. ઓકે ઓકે, બેટર મચ બેટર. થેન્ક યુ. મજા નથી, હું કોલાય મજા નથી ત્યાં બે આવી. અમે 10 દિવસ રાતના બેસતા એની વાહે, બે હાવો બે આવી અને રોવે એમ કે મારે મરી જાવ છો, મારે નથી રહેવું, મારે મરી જાવ છો, મારે એવું નથી રહેવું. હવે કેમ છે? હવે તો દાંત કાઢે ને રે ને આખો દી બોલ કર્યા. બોલ કરે, ન બોલી હોય ને ઘડીક તો એમ થાય કેમ નહીં બોલ્યું. એ મારે આખો દી બોલ્યા કરે, મને એકલો લાગે નહીં. અને આ વાહાની ને ઓડિયાની તકલીફ મને 12 વર્ષથી હતી. તો પહેલી વખત અમે આવ્યા, આ બીજો ધક્કો હોય. પહેલી વખત આવ્યા ત્યારે તમે ટ્રીટમેન્ટ કરી તો 80% સારું થઈ ગયું. આજુ ખરે તો મને 100% લાગે. 15 વર્ષથી તકલીફ હતી. 15 વર્ષથી દવા લેતો. હવે રેડી? હા, કોઈ દવા બવા બધી બંધ. કોઈ આવ્યા પછી ગોળી નો અમે બંધ. મોં દુખાય, હાથ દુખાય, આ બાજુ દુખાય, પગ દુખાય, પટાકા પડે. રેડી ને માતાજી? હવે હું 6ઠી વખત આવ્યો છું અને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. મારા હાથે ઊંચો થાય છે, દુખાવો કાંઈ નથી અને કોઈ દવા નહીં લીધી, કાંઈ નથી. વગર દવા આરામ થયું છે.
પેલા તમારો હાથ આટલો જ થતો? બસ પહેલા આટલું થતું હતું. હવે તો ગમે ઊંચું કરો, બાજુમાં કરો તોય થાય. સરસ. પેલા અહીંયા પેઇન બહુ થતું? પેન એટલું હતું કે રાત્રે રોવડાઈ દેતું હતું, એટલું પેન થતું. હવે પેન પહેલી વખત થી પેન ગાયબ થઈ ગયું. અને કમરમાં અતિશય દુખાવો હતો. દવા લીધી હતી, દવાથી તો ફેર જ નહોતો. પહેલી વખત આવ્યો ત્યારથી જ ફેર પડી ગયો હતો. આ બધું વજન વાળું થઈએ બસ. ગેસ પતાવી ગયો. ના પડ્યો દવા લીધી તો પછી અહીંયા આવ્યા પછી મને બહુ સારું થયું. સાવ રેડી? બહુ રેડી થઈ ગયું. જે ડાબો પગ અરે જમણો પગ ખરો ને એમાં નીચે સુધી છેક દુખાવો થતો, કમરમાં બી અને પગમાં બી. પછી આમ ચાલવામાં, ચાલવામાં, બેસવામાં, પડખું ફરવામાં બી તકલીફ થતી હતી. પડખું નતા ફરી? હા, ના નતું ફરવું. ચાલવામાં બી તકલીફ થતું. એક પગ એમ લંગાઈને ચાલતા હોય ને એવી રીતે ચાલી થતું. હવે રેડી? હવે સાવ ઓકે? ઓકે. કેટલા વર્ષથી આ બંધાયેલું છૂટું પડ્યું માં? હે? નતું ફરતું આ ફરી. કેટલા વર્ષનું છે આ? કેટલા? 10 વર્ષથી વધારે ઓછું નહીં. હવે ઈથી વિશેષ તો શું હોય? તમે જે સાવ એમ્બ્યુલન્સમાં આવ્યા હતા, પથારીમાં 4 જણ જોડીમાં નાખીને અહીંયા તમને હુડાવ્યા હતા. મેં તમને નાઈ પાડી દીધી આ થાય નહીં થાય, પણ મને એવા કરી દીધા, હાલતા ચાલતા જોરદાર કરી દીધા. મને જોરદાર થઈ ગયો. મને વિશ્વાસ નતો કે આ હું સરખી થઈશ, કે ઓપરેશન કરાવીને પછી પડી રહું. એનો અર્થ શું કરે કોણ? રોજ નો હોય ને. પછી રોજ કોણ કરે? સંડાસ પેશાબ બધા પથારીમાં થઈ જાય પછી શું થાય? ઉંમર છે ને પછી હવે ઊભી નથી થઈ શકતી, જલ્દી ઊભો નથી થવાતો મારાથી. અમે જાશે ભલે હું કેવી હાલત ખરાબ, બધી રીતે હેરાન પરેશાન. તમારા આશીર્વાદ થયા આવ્યા અને મને બહુ સારું થઈ ગયું. વાહ ભાઈ વાહ. સરસ. કોણી દવા જેટલા વ્યક્તિ કે કોઈ ના જ નથી પડી ત્યાં જઈને લઈ આવવાની. અને અહીંયા દવા વગર સારું લાગે. સરસ થઈ ગયું. રેડી? હવે આમ બેસવામાં, ઉભા રહેવામાં ખાલી ચડે જવો તો પેલા તું આમ પરોઠ થઈને બેસતો ને એટલે જાજી વાર બેસી જ નો અમારે ખોલ નાખ ત્યારે કાંઈ છે प्रॉब्लम। बहुत दवाई लिया, अक्षरा करवाया, कितना दवाई करवाया, मेरे को कुछ फेर नहीं पड़ा। बसा में लिया दवाई, अक्षरा करवाया 2 बार, फिर भी मेरे को कुछ आराम नहीं मिला। अभी कैसा लग रहा है आपको? अभी शांत है। મિત્રો જ્યારે આ માતાજી પહેલી વાર આવ્યા ત્યારે એનું ફક્ત એક આંગળ ખુલતું હતું આ રીતે. મિત્રો આ ટ્રીટમેન્ટ કર્યા પછી આ માતાજી 1 મહિના પહેલા આવેલા ત્યારે એક આંગળ ખુલતું હતું, અત્યારે એનું કાયદેસર 2 આંગળ જે આપ જોઈ શકો છો. માતાજી આ સાચું છે ને પાછું? હા સાચું છે, ખોટું ખોટું આ કરી ના 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 તો વાંધો નહીં. ઘણી વાર આ બધા યુટ્યુબ માં જોતા હોય ને એને એમ લાગે આ ખોટું ખોટું આ કરી આ એ થોડુંક થાય, કરવું હોય તોય ન થાય, 2 આંગળ ખોલવું હોય તોય. અને હાલવામાં મને એને આ કમર બહુ દુખતી હતી, તો કમર અત્યારે મને બરાબર હતી. અને બીજું શું થતું હતું માતાજી? બીજું માતાજીને પગ દુખતો હતો, બીજું માતાજીને હાથ આમ નતો થતો, થઈ ગયો હવે. વાહ વાહ વાહ, જબરજસ્ત, સરસ, મજા, ખૂબ સરસ. બહુ સારું. અહીંયા આગળ આવવાથી સાહેબ 100% ફાયદો થાય છે, એ મારી ખાતરી છું અને મેં મારા જાત અનુભવથી કહું. જાત અનુભવ એટલે લાગણીથી, એમ તમે ચહેરામાંથી અનુભવ લેતા હશો કે ના હૃદયથી બોલે છે. तो अभी आपको ठीक है? अभी ठीक है, अभी आपको दर्द नहीं हो रहा है? दर्द नहीं हो रहा है, अच्छा लग रहा है, अच्छा लग रहा है, अच्छा दिखाय. પહેલા તો એમ થતું હતું કે રહી ગઈ કમળ હાવ, પણ ઘણું સારું લાગે. બધા ડોક્ટરે ઓપરેશન નું જ કીધેલું મને, અને અહીંયા વગર ઓપરેશન, વગર ઓપરેશન અને ત્રીજા જ ધક્કામાં એમ અમારા માટે 100% રિઝલ્ટ મળ્યું છે. એમ? સરસ. કેવી આમ તમને કેમ માતાજી કેવા હેરાન કરતા હતા? દિવાળીએ બહુ પ્રોબ્લેમમાં હતા, દિવાળીએ પકડીને ઉભા કરવી પડતી. એને કામ નો પોતું ન કરીએ કે હંજવારી નો કાઢીએ કે વાસણ નો ઉડીએ કે 1 મહિનો તો સતત આરામ પથારી વસ જ હતા. હાલવું હોય તો ઊભી કરવી પડે, મારે બાથરૂમ જવું તો પકડવા પડે, હાથ ચાલવું પડે.
એ કોઈ વસ્તુ કઈ મુવમેન્ટ જ ન કરી શકે. બધા સાહેબોનું કહેવાનું એવું હતું કે તમારે ફરજિયાત ઓપરેશન કરવું જ પડશે, અને અહીંયા આવ્યા પછી બહુ સારું છે એમ. અત્યારે ઘરનું બધું કામ એ કરે છે. તકલીફ થતી હતી, પલાઠી નથી વરાતી. હવે પલોઠી વાળો એકદમ પરફેક્ટ. વાહ, ચાલવામાં રેડી, એકદમ રેડી. બોન સેટિંગ કટ યા કટ 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 યા કટ 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 કટ. પેલા તો મને એવું થયું હતું કે ઇન્સ્ટાગ્રામમાં જોયેલું આવા કટાકા બટાકા, પણ એવું થતું હતું કે આમાં જશું તો કેવું લાગશે એમ, પણ એનો હાથ એટલો સરળ છે ને તો એકદમ સારું થઈ જાય. પગના બંને પગમાં ખાલી ચડી જતી હતી, એકદમ પેરાલિસિસ થઈ ગયું એવું લાગતું હતું ને મને થતું હતું કે હું સાજો નહીં થઈ શકું. પકડી જાય, ચાલવામાં તકલીફ, પગ ખેંચાય, 10-15 સ્ટેપ ચાલુ, પછી મારે ઊભું રહેવું પડે, સીટ થવું પડે, બેસવું પડે, એ બધી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. જ્યાં છબી ત્યાં સાહેબ ગેસ જ નીકળે, ઓડકાર જ આવે. તો આ માતાજીને આપણે પૂછીએ, ટ્રીટમેન્ટ કર્યા પછી હવે દબાવો. અત્યારે નથી ને કરતો. પ્રભુ જી સાહેબ, ખૂબ ગેસ નીકળતો હતો, બહુ જ અતિશય, જ્યાં દબાવો ત્યાં નીકળતો હતો. ઓકે ને પ્રભુ, તમે પણ દબાવો. તો મિત્રો, આ માતાજીને 10 વર્ષથી તકલીફ હતી અને એનો ગેસ અત્યારે રેડી થઈ ગયો 100%. તો મિત્રો, શું તમને પણ 10 વર્ષથી ગેસની તકલીફ છે? પાક્કું? તો આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેને 10 વર્ષથી ખૂબ તકલીફ થતી હતી. જો તો તું દબાવતો, તને થાય છે હવે દુખાવો? એમ મટી ગયું? એમ પેલા કેવું દુખતું? બહુ દુખતું? હવે દબાવતો હજી એક વાર. અરે વાહ, मटी क्यों? ये गादी होती है ना, ये गादी बाहर निकल गई, इसकी वजह से साइटिक नर्व्स होती है यहाँ, वो साइटिक नर्व्स पूरे लेग में जा रही है, वहाँ यहाँ से कंप्रेस हो रही है तो वहाँ दर्द होता है पूरा पाव नीचे तक. અમને બહુ આનંદ છે, આનંદ માણસોમાં એટલો આનંદ છે, પ્રેમ છે, અને માણસોની સેવા કરે તો આપણે કોઈ દુનિયામાં કોઈ સેવા નથી કરતો, એટલી સેવા થાય છે. મને કમરમાં દુખતું, પગ દુખતો તો ખાલી ચડતી હતી પગેથી, સૂતી જ નહીં, દિવસ ને રાત સૂતી જ નહીં, નીંદર ન આવતી. પણ સાહેબ તમારી કૃપાથી ને તમારી ટ્રીટમેન્ટથી અહીંયા બહુ સારું થઈ ગયું. દવા વગર અને વગર દવાએ થઈ ગયું. સાહેબ ચક્કર આવતા, ખાવાનું ટકે નહીં, ઉલટી થઈ જાય, પછી દવા ગળ કરવાની, બીપી હાઈ લો થઈ જાય, ધબકારા ફાસ્ટ ધીરા થતા હતા, પરસો વળી જાય અમુક ટાઈમે, કાંઈ ગમે નહીં. બાને ઘણા ડોક્ટરને બતાવ્યા અને દીવાથી દવાનો પાવર હોય ત્યાં સુધી સારું રહેતું, પછી મટી જતું, પછી જરૂરી કસરતના આ તે બધું કરાવતા દુખાવો વધઘટ થતો. જે તે સમય 15 દિવસ પહેલા અહીંયા લાવ્યા ત્યારે એનાથી પગે નહોતો મંડાતો ને ગોઠણનો એટલો દુખાવો હતો, પલોઠી વાળીને બેસાતું નહીં, નીચે બેસીને એકતા. આ 3 સીટિંગ લીધા પછી બા પોતે જાતે બધું વર્ક કરીએ કે પેન મારું ભયંકર ઓછું થઈ ગયું. પહેલા જે મને બહુ વધુ પડતો દુખાવો થતો, હું સુઈ નહોતો શકતો, બેસી નહોતો શકતો, કે ચાલવાનું તો ભૂલી જ જવાનું, બહુ ગંભીર તકલીફ હતી તમને. એ ઓપરેશનનું કીધું હતું, ઓપરેશન કરીને તમે ચાલી તો ન હોગો એમ કીધું. હા એમ ચાલીએ તો જે આપણી નસ દબાય એટલે પ્રેશર આવે એટલે બહુ જ પીડા થતી હતી, ઊભું ના થવાય, ચાલી ના શકાય અને સુઈ જ રહેવાય. અને કરોડરજ્જુથી માંડીને આપણને મગજમાં એવી અસર થાય, કોઈ કામ કરવાની ક્ષમતા ના મળે અને ખોટા જ વિચારો આવતા હતા મગજની અંદર. પછી લાસ્ટમાં જ્યારે MRI કરાયું સીટી સ્કેન, તે સમયે એમને જાણકારી આપી ડૉક્ટરે કે તમારે ઓપરેશન ફરજિયાત કરાવવું જોશે, એના સિવાય કોઈ તમારી પાસે રસ્તો નથી. અને દવા વગર હાવ રેડી. હવે બધું કામે કરો, મિનિટ ઊભા થાય, 1 મિનિટ આમ ફરો. પેલા પાછળ કેટલો જાતો એ બતાવો. પાછળ જાતો જ નહીં, પાછળ જ નો આટલો જ જાતો, અત્યારે આટલું રેડી. આગળ આમ નો જાતો, અત્યારે હાવ આગળ કેમ નો જાતો? આગળ આટલો જ, આ બાજુ આપણે નાતા હોય ને તો આટલું જ જાતો, અત્યારે હાવ રેડી કમ્પ્લીટ. ચાલવામાં લઈ જવી પડે સાહેબ, સાઈડ કરીને તકલીફ થાય તો તેડી લઈ જવી પડતી મારે. 108 માં રે મારી પોતાની એમ્બ્યુલન્સમાં લઈ જવી પડતી મારે. થઈ ગયું રેડી. અરે મસ્ત સાહેબ. નીચે બેસાય ના, બહુ ચલાય ના, બેસાય ના, ઉઠાય ના, બહુ જ તકલીફ હતી. ઊંઘાય બી ના, સુવાય બી ના. ખાસા સમયથી 7 વર્ષથી તકલીફ હતી. 7 વર્ષથી દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. હા, વગર. દુખાવો ગયો ના ગયો. પાકું ને? પાકું.
રેડી ને પ્રભુ? બિલકુલ રેડી સાહેબ. હાલો હાલો હજી. હું ઊભી ન થઈ શકું કે મારે પોતાને આમ ખસવું હોય ને બેડમાં ને બેડમાં તો હું હલી નહોતી. ગમે આ માથામાં તમે દબાવો તો. અને હવે દબાવો તો થાય, દબાવો તો. હવે નથી થતું. કાકા તમે દબાવો. રેડી રેડી. વાહ ભાઈ વાહ. આ તો બળિયાને ટેકી નતો આલી શકતો સાહેબ, કારણ કે ત્યારે મને મગજમાં ઓપરેશન નું જ હતું. મેં કીધું ઓલા ડોક્ટર જો ઓપરેશન કહેતા હોય તો આ સાહેબ મને કઈ રીતે મટાડી શકે, પણ હું ખોટો હતો. હું સ્વીકારું છું. અત્યારે મને બિલકુલ કમ્પ્લીટ સારું થઈ ગયું છે, વગર ઓપરેશને, વગર દવાએ, વગર ઇન્જેક્શન. સરસ થઈ ગયું ટિકિટ, મસ્ત થઈ ગયું, રેડી થઈ ગયું, રેડી. તમારે જેવો ભગવાન નહીં, ભગવાન કરતા તમે હારા કહેવાય. નકર હું ઓપરેશનમાં ગયો હતો તો મરાઈ જાત તમે. એવી દુખતું હતું એટલે મારાથી બેઠાય નહીં, મારાથી બહુ હલાય નહીં, મારાથી કોઈ કામ ન થાય, મારે સીડીના પગથિયા ન ચડાય, મારે ગામમાં હાલીને જવું હોય તો મારાથી એક ડગલું પણ ન ભરાય. એવી મારી પરિસ્થિતિ એવી હતી ને કે તમે કોઈ વાત પૂછો જ નહીં. મને લગભગ આ 14 વર્ષથી એવી તકલીફ હતી ને, એમાં મારે આ 3 મહિનામાં મારી તકલીફ ફટાકે દૂર થઈ. વાત કરો હાલી નહોતા એક 4 કિલોમીટર હાલવા મીડા. કાંઈ એ થઈ જાય. દબાવવાથી દુખે. હા, હાડ કશું બી દબાવે એટલે ઉઠતા આવે. તમે દબાવો તો. કેટલા વર્ષથી આવે? 5 વર્ષથી. જુઓ હમણાં તમે આ બધું દબાવતા હતા ત્યારે તમને ગેસ થતો હતો, હવે જુઓ ના હવે નથી થતો. હવે આ પિંડીમાં તમને બહુ થતો હતો. જુઓ ના નથી. જુઓ આવ્યા ત્યારે કેટલો ગેસ થતો. બહુ. દબાવો તમે હજી એકવાર. बैठने में, सोने में, बैठ जाओ तो उठ नहीं सकते हो, नीचे जमीन पे सो नहीं सकते हो, पलंग पे सोना हो तो ही सो सकते हो, और अब मैं सो सकती हूँ, बैठ सकती हूँ मैं अब. કડક ડોક હતી, બહુ એકદમ સોફ્ટ થઈ ગઈ. એમ ફરક છે, સાવ સોફ્ટ થઈ ગઈ. અત્યારે તો હે ને 100% નો રિઝલ્ટ છે આપણી પાસે. ખાતા વાર નથી લાગતી, મોટતા તો ભાઈ સમય લાગે છે. અને મને ગાડી ખસી ગઈ હતી. લંબર સ્પાઇન જે કે 3, 4, 5 હતી એ મારી ખસી ગઈ હતી. અને તમારી પાસે વિઝિટ લીધી તો મારી તો ફર્સ્ટ વિઝિટમાં જ ગાડી એની જગ્યા પર આવી ગઈ હતી. અને એનાથી મને એટલો બધો ફરક પડ્યો ને, તો એની રિકવરી માટે હું પાછી 5-6 વાર હું આવી હતી. એટલે કોઈ વાર ભૂખ્યો રહું તો વધારે ગેસ થઈ જાય, અને ભૂખ્યા વગેરે એમને બી ગેસ થઈ જતો હતો. અને આ બધું ખેંચાઈને એટલું બધું પેન થાય, અને કોઈ ઇનોલ પીવું કે કોઈ બી સોડા પીવું કોઈ ફરક ના પડે. ગાદી છે ને L3, L4 ને L5 માં નસ દબાતી હતી. એ નસ દબાય ને એટલે 60% ની નસ દબાય. હા, એટલે તમે ઉભા રહેવામાં તકલીફ પડે, બેસવામાં તકલીફ પડે, વાંકા વળવામાં તકલીફ પડે, વજન ઉચકવામાં તકલીફ પડે. મેન એમની જે આ ગાદી છે ને ગાદીનું જ કહેતા હતા, ખસકી ગઈ, દબી ગઈ છે, એના હિસાબે જ થાય છે. આપણે ઈ ગાદીને શું કર્યું અંદર. I'm feeling okay કે I can do the movement. હું બધાને એ જ કહીશ કે આવો કઈ પેન હોય તો ચોક્કસ અહીંયા વિઝિટ કરજો સરની.